અને કિશોર ભાવની સેવા કરવા માટે સ્વામિનીજીના હૃદય નિકુંજમાં બિરાજતા એ પરમ મધુરાધિપતિ એ કિશોર ભાવના સેવ છે. તો અહીંયા હરિરાય મહાપ્રભુજી પ્રભુના સ્વરૂપનું વર્ણન કરતા કે આપણા સેવ્ય પ્રભુ કેવા છે. એટલે કે હરિરાયજી વર્ણન નથી કરતા, તમને આંખો આપે, ગુરુ છે ને દ્રષ્ટિ આપે. અજ્ઞાન તિમિરાન દસ્વ જ્ઞાનાંજન સલાકયા, એટલે કે હરિરાયજી પોતાના ભાવનું અંજન તમારી આંખોમાં આજી રહ્યા છે કે હવે હું તમને બતાવું એ રીતે ઠાકોરજીના દર્શન કરજો. હવે જયારે હવેલીમાં તમારા ઘરમાં ઠાકોરજીને જગાડો અને મુખારવિંદના દર્શન કરો ને તો હવે હરિરાયજી બતાવે ને એ રીતે જોવાનું. નૈન ભર દે કબ ભાનું તનયા, 41 પદોમાં કહ્યું આંખો ભરીને જો કેવા યમુનાજી લાગે. આચાર્યો તો આપણને દ્રષ્ટિ આપે ને, તમે યમુનાજીના દર્શન કરવા જાઓ તો પ્રગટ સ્વરૂપે યમુનાજીના તમને આજે દર્શન થાય જો મહાપ્રભુજી અને હરિરાય મહાપ્રભુજીનું ભાવનું અંજન આંખમાં આંકીને જાઓ. અને એટલે જ તો સેવા કરતા પહેલા આપણે મહાપ્રભુજી ગુસાઈજીને યાદ કરીએ. યાદ કરવું એટલે શું? એમનો ચહેરો જોવો આંખ બંધ કરી ના, હવે ઠાકોરજીને જોઈ તો શ્રી વલ્લભની દ્રષ્ટિએ જોઈ કે મારા મહાપ્રભુજી જો આ લાલનને દર્શન કરે તો એમને કેવો ભાવ જાગે. મારે હવે એ આંખે ઠાકોરજીને જોવાય. એટલે મારી આંખો બંધ કરી દઈશ, હવે વલ્લભની આંખે મારા લાલનને જોઈ. અને જયારે વલ્લભની આંખે લાલનને જોશો ને તો લાલનનું સ્વરૂપ કંઈક જુદું જ લાગે. આવો હરિરાય મહાપ્રભુજીના નેત્રોથી આપણે લાલનને નિહાળીએ. લાલન કેવા છે તો કે યશોદોત્સંગ લાલિત, યશોદાજીની ઉત્સંગમાં, ઉત્સંગ એટલે ખોળામાં ખેલતા પ્રભુ, શોભતા પ્રભુ. જો આપણે ત્યાં ગોદમાં બિરાજતા પ્રભુની છે. એટલે તો મથુરાધીશ જયારે મહાપ્રભુજી કર્ણાવલ પધાર્યા અને ત્યાં ભેખડ ખસી અને 7 તાળ ઊંચા મથુરાધીશ પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે મારી સેવા કરો. 7 તાળ ઊંચા. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે મારી ખોળામાં બિરાજો એટલા થઈ જાવ તો તમારી સેવા કરું, બાકી કલયુગમાં આટલા મોટા સ્વરૂપની સેવા સંભવ નથી. મારી ગોદમાં બિરાજો એવા થઈ જાવ. અને અત્યારે આપણે બધા અહીંયા આટલું મોટું સ્વરૂપ, અહીંયા એના કરતા મોટું સ્વરૂપ, અને આપણે ભગવાનને મોટા કરવામાં લાગે. તો ભગવાનને મોટા કરવાની જરૂર નથી, ભાવને મોટો કરવાની જરૂર છે. ભાવ મોટો કરશો ને તો અંકુષ્ટ જેટલા બાલકૃષ્ણલાલ પર સર્વ આનંદના દાતા છે, બધા જ મનોરથો પૂરા કરવા સમર્થ છે. એટલે ભગવાનની સાઈઝ મોટી કરવાની જરૂર નથી, ભાવની સાઈઝ મોટી કરે. લોકો મોટા સ્વરૂપો પાછળ ભાગે, અહીંયા આટલું મોટું, અહીંયા આટલું મોટું. પણ ભગવાન મોટા થવાથી શું થાય? ભાવ મોટો થવો જોઈએ. બાકી આપણા સેવ્ય કોણ? યશોદોત્સંગ લાલિત, યશોદાજીની ગોદમાં ખેલનારા પ્રભુ કેવા છે? ક્વચન ગ્રસિત વેણી કહ, જેની કેસની વેણી ગૂંથેલી છે, ચોટી ગૂંથેલી છે. યશોદાજી લાલનના શૃંગાર કરે ને ત્યારે સ્નાન આદિ કરાવી અને વેણી ગૂંથે, એમાં ફૂલ ગૂંથે. એવા લાલન વેણી ગૂંથેલી છે. સુંદર લાંબી ચોટી ઠાકોરજીની છે. મોતીની માળા લલાટ પર શોભી, મુક્તા ફલ લપત ભાલ. મુક્તા ફલ કે ઠાકોરજીના લાંબા લાંબા ઘૂંઘરાળા કેસ. અને એટલે જ કહ્યું ને કુટિલ કુંતલ. એ કુટિલ કુંતલ મુખારવિંદ પર ગોપી ગીતમાં ગોપીજનોએ પણ યાદ કર્યું છે. પ્રભુ ગોરખથી મંડિત હોય, સપવારી મસ્તક પર આવ્યા હોય, કેસ વિખરાયેલા હોય અને ગોપીઓ કહે કે આપ એવા સુંદર લાગો કે પલક બંધ થાય ને તો એમને એમ લાગે પૃથ્વી જુલાય તો સ્વામ. હે બ્રહ્માજી, તમે અમને જળ લાગો છો. 4 મસ્તક છે પણ બુદ્ધિ નથી કે શું? દેવતાઓમાં પાપડ ન હોય પણ ભગવત દર્શનની ઈચ્છા ક્યાં હોય? અમારી અંદર ભગવત દર્શનની ઈચ્છા છે તો આ પાપડ બનાવી કેમ? એટલે પાપડ બંધ થાય અને એમ લાગે જ્યારે અમારો પ્રાણ નીકળી ગયો. યુગાય વિખરાયેલા બધું વધારે સુંદર લાગે. વિશ્વસ્તુતિમાં તમે જુઓ ને, વિશ્વસ્તુતિમાં જયારે ભીષ્મજી 5 સૈયા પર સુતા અને પ્રભુ સન્મુખ પધારે. હવે મૃત્યુની સૈયા ઉપર બેસેલા કોઈ ભક્ત
જેનું આખું શરીર બાળોથી વિભાયેલું હોય, આર પાર નીકળી ગયા, અને એવા સમયે ભગવાન સામે આવીને ઉભા હોય અને પ્રભુની રૂપ માધુર્યનું ગુણગાન કરે, એ ભક્તોની કક્ષા કેવી હશે? ભીષ્મજી જે પરમ નૈષ્ઠિક બ્રહ્મચારી છે, જેને આખી જિંદગી કોઈ સ્ત્રીનો વિચાર સુદ્ધા નથી કર્યો, એ ભીષ્મજી અંત સમયમાં સ્તુતિ કરતા ગોપીઓને યાદ કરે. વિચાર કરો, રાસ લીલા કેવી પરમ પવિત્ર લીલા હશે, એનું સૌથી મોટું કોઈ પ્રમાણ હોય તો ભીષ્મ સ્તુતિ. પ્રભુ સામે ઉભા છે. ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિ કર ગૌરવરાંબરમ દધાને વપુરલ કપિલા વૃતાનનામ विजय सखीर तीरथ तुम्हें नवस्या. प्रभु, आप क्यों बिखरे हुए केश जब आपको मुखारवित कराते हैं? युधि तुर कर जो विधुम्र विश्व वच लुलित समवार लंकृता. विश्व जी देखो कैसे याद करते हैं. प्रभु, आप बड़े सुसज्ज हो, उसमें बिखरे हुए अच्छे लगते हैं. વિશ્વજી યાદ કરે કે કેવું મહાભારતના યુદ્ધ સમયે આપની ઝાંકી કરવાની જે આનંદ આવતો હતો. આમ ઘોડાની લગામ ખેંચીને રથને આમ લઈ જાઓ, આમ લઈ જાઓ, આમ લઈ જાઓ, અને એક પછી એક અર્જુન બાણ છોડતો હોય. એ ઘોડાઓની ખુરરતથી આખું શરીર આપનું મંડિત થયું હોય, કેસ વિખરાયેલા હોય, પરસેવે આપ રેપ છે તેવું સમવારી અલંકૃતા છે. હવે આવો વ્યક્તિ સારો લાગે? આમ તમારા વાળ વિખરાઈ ગયા હોય, ધૂળથી રંજિત થયા હો, પરસેવે રેત જેમ ને ધૂળમાં મંડિત થયા હો, તો તમે સુંદર લાગો કે કદરૂપા લાગો? માણસ કદરૂપો લાગે, ભગવાન અધિક સુંદર લાગે. કહું કે આવું સુંદરતા કઈ રીતે વધે કે સમવારી અલંકતાથી શોભી રહ્યા છો? તો પરસેવે રેત જેમ થયેલો શોભે કેમ? ત્યારે મહાપ્રભુજી સમજાવે છે કે આ શ્રમ પ્રભુએ ભક્તો માટે કર્યો છે, એટલે એની શોભા વધી ગઈ છે. પ્રભુ જ્યારે જ્યારે ભક્તો માટે શ્રમિત થાય ને, ત્યારે પ્રભુનું સૌંદર્ય વધારે નીકળી જાય. સમવારી અલંકૃતા છે. અને છેલ્લે સ્તુતિ કરતા કરતા ભીષ્મજી લલિત જતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ कल्पितो रुमाना. जब गोपियां मन में मद आया, प्रभु अंतर ध्यान हो गए, उन्मत्त हो गई गोपियां, कृष्ण की लीलाओं का अनुकरण करने लगी. ऐसे प्रभु के चरणारविंद में मेरी रति मति गति. रासलीला ने याद करे भीष्म जी. आज रात नो दिवस प्रभुए अनुराग करे અને વેણું સાંભળીને ગોપીઓ ભાગી. પ્રભુના આ મુખારવિંદની અનેક જગ્યાએ ચર્ચા કરી શકાય. પ્રગટ્યા ત્યારનું મુખારવિંદ, સમજ ભુજંદાલકમ અંબુજે ક્ષણમ, અંબુજે ક્ષણમ. એ માખણ ચોરી સમયનું મુખારવિંદ, એ માખણ આરોગતાનું, એ રીંગણ લીલાનું શોભી શોભાજ બની બની આવી. અને દરેક સમયના મુખારવિંદની ચર્ચા કરો તો કોઈ આખી કથા થાય. વદનમ મધુરમ. પ્રભુનું મુખારવિંદ કેવું છે? ખાલી મુખારવિંદ, ખાલી ચરણારવિંદ પર ચર્ચા, ખાલી રેણુ ઉપર. મધુરાષ્ટકના તો એક એક તત્વો એવા છે ને કે 7-7 દિવસ એક એક નામ પર થઈ શકે. અધર પર 7 દિવસ ચર્ચા થાય કે પ્રભુના અધર કેવા છે. તો ઘણી આ તો ભાગવત ગીત અને ભગવતીઓનું ગાન અષ્ટસખા.